हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે પરમાણુ વર્ણપટ વિશેની ચર્ચા કરી। આપણે જોયું કે કોઈપણ જે તત્વ જે છે એ તત્વ પોતાના એક તાપમાન ઉપર વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે અને એ વિદ્યુત ચુંબકીય જે વિકિરણ હોય એ વિકિરણની અંદર જુદી જુદી તરંગ લંબાઈને અનુરૂપ એની રેખાઓ હોય છે અને એના પ્રમાણે એ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય એની તરંગ લંબાઈ કે આવૃત્તિ અનુસાર આપણે એ જે તત્વ છે એ તત્વની લાક્ષણિકતા મેળવી શકીએ। ત્યારબાદ આપણે જે રેખીય ઉત્સર્જન વર્ણપટની વાતો કરેલી અને ત્યારબાદ શોષણ વર્ણપટ અને ત્યારબાદ જે હાઇડ્રોજન પરમાણુ છે એની વર્ણપટ શ્રેણીઓની જે ચર્ચાઓ કરી કે જેમાં દ્રશ્ય વિભાગમાં આવતી બામર શ્રેણી, જે અલ્ટ્રાવાયોલેટ વિભાગ છે એમાં લાઇમન અને ઇન્ફ્રારેડ વિભાગની અંદર આવતી એ પાસ્ચન, બ્રેકેટ અને ફન શ્રેણીની ચર્ચાઓ કરેલી। એની અંદર પણ એક વાત આપણે અગત્યની નોંધી કે વર્ણપટ પરમાણુની જે વર્ણપટ શ્રેણીઓ જે છે એટલે એ જે પરમાણુ વર્ણપટ છે એમાં અમુક ચોક્કસ જે વર્ણપટ રેખાઓ છે એની આવૃત્તિ કે એની તરંગ લંબાઈના પ્રમાણે એક ચોક્કસ પ્રકારની એક શ્રેણી તૈયાર થાય અને એ જે વિભાગ એ જે શ્રેણી છે એને આપણે વર્ણપટ શ્રેણી કીધી અને એના પ્રમાણે આપણે જ્યારે પણ જે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ જ્યારે શોધીએ ત્યારે એની અંદર એક અસતતપણું દેખાતું હોય છે। આજે આપણે સૌપ્રથમ જે રુટરફોર્ડ પરમાણુ મોડેલ છે એની અને એના જે મર્યાદા છે તેની આપણે ચર્ચા કરીશું। આપણે આગળ થોડીક રુટરફોર્ડ અને જે મોડલ છે એ મોડલની ચર્ચા તો આપણે કરેલી જ છે, પણ આજે થોડી એની સાથે વિસ્તારથી મર્યાદાની પણ ચર્ચા કરીએ। આપણે એક વાત કીધી કે જે રીતે સૂર્યની આસપાસ જે ગ્રહો એ પરિભ્રમણ કરતા હોય એ જ પ્રમાણે જે રુટરફોર્ડ મોડલ જે છે પરમાણુ મોડેલ એમાં કેન્દ્રમાં જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે। પણ આ બંને જે બાબતો છે એ બંને બાબતોની અંદર મુખ્ય તફાવત એટલો જ છે કે સૂર્ય અને ગ્રહો વચ્ચે જે પરિભ્રમણ માટે વર્તુળાકાર ગતિ માટે જે કેન્દ્રગામી બળ છે એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે, જ્યારે આપણે રુટરફોર્ડના પરમાણુ મોડલની વાતો કરીએ તો એમાં કેન્દ્રમાં જે ન્યુક્લિયસ છે તે અને એની ફરતે ફરતા જે ઇલેક્ટ્રોન્સ છે એની વચ્ચે જે વર્તુળાકાર ગતિ માટે જવાબદાર અહીં જે સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે અથવા તો તે પૂરું પાડે છે એમ આપણે કહી શકાય। તો આ રીતે પરમાણુ મોડલની વાતો કરી શકાય જે રુટરફોર્ડનું પરમાણુ મોડેલ છે। પણ આ પરમાણુ જે મોડેલ છે એ પરમાણુની જે સ્થિરતા છે એ સાબિત કરવામાં નિષ્ફળ ગયું હતું। તો એ નિષ્ફળ થવાનું મૂળ કારણ શું તેની ચર્ચા કરીએ કે જે આપણે આ રુટરફોર્ડ જે મોડેલ પરમાણુ મોડેલ છે એની આપણે મર્યાદા કહી શકાય। હવે પ્રચલિત જે યંત્રશાસ્ત્ર છે એના મુજબ જો આપણે રુટરફોર્ડ પરમાણુ મોડેલની વાત કરીએ તો એની જે કક્ષા છે એ કક્ષાની જે કક્ષીય ત્રિજ્યા છે એના ઉપર કોઈ પણ પ્રકારનું બંધન નથી એવું કહી શકાય અથવા તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બંધન લાદી શકાતું નથી। એટલે એનો અર્થ શું થયો કે જ્યારે એ ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાં હશે ત્યારે એની ત્રિજ્યા મોટી હશે અને ઉર્જાનું પણ કોઈ પણ પ્રકારનું બંધન નથી, એટલે વધારે ઉર્જાવાળી કક્ષામાં હોય ત્યારે એની ત્રિજ્યા મોટી હશે, જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષામાં હશે ત્યારે એની ત્રિજ્યા ઓછી હશે। એટલે ત્રિજ્યાનું કોઈ પણ પ્રકારનું બંધન એના પર નથી એવી વાતો કરી શકાય। બીજી એક વાત કે જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર ગતિ કરે છે એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન ઉપર એક પ્રવેગ ઉત્પન્ન થાય અને એ જે પ્રવેગ છે એ પ્રવેગ કેન્દ્રગામી હોય। હવે આપણે પ્રચલિત જે વિદ્યુત ચુંબકીય
જે તરંગવાદ જે છે અથવા તો વિદ્યુત ચુંબકીય વાદની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આ રીતે ઇલેક્ટ્રોન એક પ્રવેગિત ગતિ કરે તો એ પ્રવેગિત ગતિ દરમિયાન એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરતું હોય છે, ઉત્સર્જન કરતું હોય. હવે બટ ઓબ્વિયસ છે કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણોનું જો ઉત્સર્જન કરશે તો એ ઇલેક્ટ્રોનની જે તે કક્ષાની જે ઉર્જા છે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થયું, એનો મતલબ એમ થયો કે એની ઉર્જા ઓછી થશે. અને આમ જો આપણે વિચારીએ તો જો એ સતત જો વર્તુળાકાર ગતિ કરે છે એવું વિચારીએ તો સતત એ વર્તુળાકાર ગતિમાં કોઈ એક કક્ષાની અંદર ફરી શકે નહીં, કારણ કે ઉર્જા સતત શું થાય છે, ઘટે છે. અને જો ઉર્જા જો સતત ઘટે છે તો એના પ્રમાણે એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યામાં પણ ઘટાડો થતો હોવો જોઈએ. એટલે આ એક પહેલી બાબત કે જ્યારે એ પ્રવેગી ગતિ કરે છે ત્યારે એ પોતાનામાંથી ઉત્સર્જિત એક વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, એના લીધે ઉર્જા ઓછી થાય, સતત ઉર્જા ઓછી થાય અને એના લીધે કોઈ પ્રકારનું ત્રિજ્યાનું તો એને બંધન છે નહીં કે એક જ ત્રિજ્યાની કક્ષાની અંદર એ પરિભ્રમણ કર્યા કરે. અને એના લીધે શું થશે કે જ્યારે એ ઉર્જા ગુમાવે છે, ઉત્સર્જિત કરશે, જે વિકિરણ સ્વરૂપે જે ઉર્જા ઓછી થઈ એના લીધે એ ઓછી ઉર્જાવાળી કક્ષાની અંદર પરિભ્રમણ કરવા માંડશે. અને એના લીધે શું થયું કે એના લીધે આપણે જો ચર્ચા કરીએ તો અહીં જે ઇલેક્ટ્રોન છે, ધારો કે તો આ જે ઇલેક્ટ્રોન છે અહીં એ ઇલેક્ટ્રોન સૌપ્રથમ આ જો કક્ષામાં જો એ ગતિ કરતો હોય તો એ કક્ષામાંથી એ ઓછી ઉર્જાવાળી કક્ષાની અંદર હવે વર્તુળાકાર ગતિ કરશે. અને આ રીતે સતત જો ઉર્જા જો ઘટતી જાય તો સતત એની ત્રિજ્યા પણ અહીં ઘટે છે એવું આપણે કહી શકાય. અને એક સમય એવો આવશે કે જ્યારે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અંદર જે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની અંદર સમાઈ જશે. તો આ રીતે આપણે અહીં કહી શકાય, પરંતુ એ વસ્તુ અહીં પોસિબલ જ નથી, કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની અંદર રહી શકતો નથી. બીજી એક વાત અહીં જે બીજી મર્યાદાના સંદર્ભમાં જો વાતો કરીએ તો આપણે જાણીએ છીએ કે જો આ ઇલેક્ટ્રોન જે છે અહીં સમાઈ જાય એટલે એનો મતલબ એક તો આકાર એનો વર્તુળાકાર રહેતો નથી, કોઈ એક ચોક્કસ કક્ષાની અંદર એનું જે પરિભ્રમણ થવું જોઈએ તે થવાનું નથી અને એનો આકાર આ રીતે સર્પિલ આકાર બની જશે. બીજી એક વસ્તુ આપણે વિચારીએ તો પ્રચલિત જે વિદ્યુત ચુંબકીય વાદ જે છે એના પ્રમાણે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની પ્રવેગિત ગતિના લીધે ઉત્સર્જિત જે વિકિરણ છે એની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ એ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની જે પરિભ્રમણની આવૃત્તિ હશે એના જેટલી હોય છે. એટલે આપણે એમ કહી શકાય કે જેટલી આવૃત્તિથી એ ઇલેક્ટ્રોન અહીં પરિભ્રમણ કરતો હોય તો એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું શું કરતો હોય એ ઉત્સર્જન કરતો હોય. અને એના લીધે શું થયું કે જેમ જેમ એ ઉર્જા ઓછી થતી જશે તેમ તેમ એનો અર્થ એમ થયો કે અહીં જે એનો કોણીય વેગ જે છે એ કોણીય વેગ અને એની આવૃત્તિ એ પણ સતત બદલાતી રહેશે. હવે જો એ સતત બદલાતી રહેશે તો શું થયું કે અહીં આપણને જે મળતો જે પરમાણુ વર્ણપટ હશે તેમાં પણ એક સતત આપણને આવૃત્તિ બદલાતી રહે એવો એક વર્ણપટ મળશે. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પરમાણુનો ઉત્સર્જન રેખીય વર્ણપટની ચર્ચા કરેલી ત્યારે આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર એક અસતતપણું છે. એટલે અહીં જે મળશે આ જે આપણા પાસે જે ગતિ છે ઇલેક્ટ્રોનની અને જે રીતે એનું ભ્રમણ થાય છે તેના હિસાબે જો વિચારીએ આપણે તો પરમાણુમાંથી જે ઉત્સર્જિત વિકિરણ છે એ એક સતત એક વિકિરણનો વર્ણપટ આપે કે જે પરમાણુની જે મૂળ શરત જે છે કે એમાં અસતતપણું હોવું જોઈએ, અથવા તો આપણે એમ કહી શકાય
કે જે ઉત્સર્જન રેખીય વર્ણપટમાં મળતા જે ચોક્કસ તરંગલંબાઈ પરમાણુની લાક્ષણિકતા પ્રમાણે જે પરમાણુ હોય એની લાક્ષણિકતા મુજબ એક ચોક્કસ તરંગલંબાઈવાળો એક વર્ણપટ મળે કે જેમાં અસતતપણું જ હોય જ, તો એ વાતને અહીં સમર્થન થતું નથી. અહીં સતત વર્ણપટ જો મળતો હોય, આ સતત વર્ણપટ મળવાનું મૂળ રીઝન એક જ કે ઉર્જા સતત ઘટતી જાય છે, એના લીધે કોણીય વેગ અને આવૃત્તિમાં પણ બદલાવ આવતો હોય અને એના લીધે જે ઉત્સર્જિત વિકિરણ છે તે એક સતત જે વર્ણપટ આપણને આપે કે જે આપણા પરમાણુની જે એકચ્યુઅલ જરૂરિયાત છે એના કરતાં વિપરીત આપણને લાગે છે. આમ આપણે જો કહી શકીએ કે અહીં જે રુથરફોર્ડ પરમાણુ મોડેલ છે એ રુથરફોર્ડ પરમાણુ મોડેલ એ અહીં જે એની સ્થિરતા જે છે એનું જે સ્થાયીપણું છે એ સમજાવવામાં નિષ્ફળ જાય છે. હવે આ જે પરમાણુ મોડેલની જે ચર્ચા કરી કે જેની અંદર આપણે ઉર્જા અને એની ત્રિજ્યાનું બંધન નથી, પણ ત્યારબાદ બોરનું આપણા પાસે મોડેલ મળે છે અને એ જે છે બોરનું પરમાણુ મોડેલ હવે જો આપણે એક વાત કરીએ કે આ જે પરમાણુ મોડેલની વાત જો જ્યારે કરીએ તે પહેલાં આગળના બેની વાત કરીએ તો આ સ્થિરતા સાબિત કરવામાં નિષ્ફળ ગયું. થોમ્સન થિયરીની અંદર પણ આપણે જાણીએ છીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ તો બંને કિસ્સાની અંદર એ ફિલફૂલ થાય છે શરત, પરંતુ ત્યાં પણ આપણે જોયું હતું કે એની અંદર એક વિદ્યુત ચુંબકીય વિકિરણ જે સતત વર્ણપટ આપે છે અને એટલા માટે ત્યાં અસતતપણું જે છે તે સાબિત કરવામાં નિષ્ફળ ગયું હતું થોમ્સન થિયરીમાં, અને રુથરફોર્ડ મોડેલ જે છે તેમાં એ સ્થિરતા સાબિત કરવા માટે નિષ્ફળ જાય છે. તો હવે આપણે જો કહીએ તો અહીંયા બોરનું જે પરમાણુ મોડેલ છે એમાં બોરે સૌપ્રથમ એના અધિતર્કો કીધા અને એ જે અધિતર્કો કીધા એમાં એમણે પહેલાં અધિતર્કની જ્યારે ચર્ચા કરી ત્યારે એવી વાત કરી કે જે પરમાણુ જે છે એ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં ઉર્જા એ ગુમાવ્યા વિના અથવા તો ઉત્સર્જિત કર્યા વિના એ ભ્રમણ કરી શકે છે. ફરી એકવાર આપણે જો એના અધિતર્ક એકની જો વાતો કરીએ તો અધિતર્ક એકમાં શું કીધું કે જે પરમાણુ છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન અમુક જે સ્થાયી અવસ્થાઓ છે એમાં રહેલા જે સ્થાયી કક્ષાઓમાં રહેલા અમુક જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા ગુમાવ્યા વિના એ પરિભ્રમણ કરી શકે છે. એનો અર્થ શું થયો કે આ અધિતર્ક મુજબ જો આપણે એમ કહેવા જઈએ તો એનો અર્થ એમ થયો કે દરેક જે પરમાણુ છે એ દરેક પરમાણુ અમુક ચોક્કસ જે સ્થાયી અવસ્થાઓમાં એક ચોક્કસ ઉર્જાઓ ધરાવે છે અને આવી જે અવસ્થાઓવાળી જે કક્ષાઓ છે અથવા તો આવી જે અવસ્થાઓ છે એને આપણે સ્થાયી અવસ્થાઓ કહી શકાય કે જેની અંદર ઇલેક્ટ્રોન એટલે જે તે કક્ષા છે એની એક ચોક્કસ ઉર્જા છે અને એ ઉર્જાવાળો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ કક્ષાની અંદર કોઈપણ પ્રકારની ઉર્જા ગુમાવ્યા વિના એ અંદર ફરી શકે છે. એ એના અધિતર્ક નંબર 1ની વાતો થઈ. બીજી વાત એમણે એ કરી, આ પહેલી વાત હતી. બીજો પોઈન્ટ એમણે શું કીધો કે બીજા પોઈન્ટની અંદર એવી વાતો થઈ કે જો એ કોઈ સ્થાયી કક્ષાની અંદર જ્યારે પરિભ્રમણ કરતો હોય એનો અર્થ કે એ કોઈપણ પ્રકારની ઉર્જા ઉત્સર્જિત કરતો નથી, તો પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ એવી જ કક્ષાઓમાં, ફરી એકવાર કે ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન એ એવી જ કક્ષાઓમાં એ પરિભ્રમણ કરતો હશે કે જ્યાં એનું એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન
એ કોણીય વેગમાન એલ જો આપણે લખીએ તો એ h/2π ના પૂર્ણ ગુણકમાં હોય. ફરી એકવાર આપણે જો કહીએ તો પરમાણુમાં ઇલેક્ટ્રોન અધિતર્ક નંબર 2 પ્રમાણે જો આપણે કહીએ તો એમ કહી શકાય કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ એવી જ સ્થાયી કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જેમાં એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ L ઇઝ ઇક્વલ ટુ h/2π ના પૂર્ણક ગુણકમાં હોય કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 n હોઈ શકે. અને અહીં આપણે જો કહીએ તો અને આવી જે કક્ષાઓ છે જે આવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરતો હશે તો એવી કક્ષાઓમાં એ ઇલેક્ટ્રોન એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, એટલે કે સ્થાયી કક્ષાઓ કહી શકાય. હવે જો આપણે એલની જે વ્યાખ્યાઓ છે તે જો આપણે કહીએ તો એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ આપણે પી લખી શકાય. માટે એલ ઇઝ ઇક્વલ ટુ અહીં આર અને પી વચ્ચે જો 90 એંગલ આપણે વિચારીએ તો આરપી સાઇન 90 અને અહીં તો આર ઇન્ટુ એમ ઇન્ટુ વી અને સાઇન 91 તો એલ ઇઝ ઇક્વલ ટુ આપણે એમ વી આર પણ લખી શકાય. માટે અહીં જો આ સ્વરૂપમાં લખવું હોય તો અહીં એમ વી અને આર પણ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે એમ કહી શકાય કે પરમાણુમાં ઇલેક્ટ્રોન અમુક સ્થાયી જે કક્ષાઓ છે એમાં એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ nh/2π અથવા તો L ઇઝ ઇક્વલ ટુ mvr જેટલું હોય. એક વાત બીજી બી અહીં આપણે જો તો કહી શકીએ કે અહીં તમે જોઈ શકો છો કે h અને 2π તો અચળ છે. અહીં nની કિંમત એ n ઇઝ ઇક્વલ ટુ જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ... હોઈ શકે. એનો મતલબ કે અહીં અસતતપણું બતાવે છે. હવે એના અધિતર્ક 3ની વાતો કરીએ તો અધિતર્ક 3 મુજબ જો આપણે જો કહીએ તો એમ કહી શકાય કે જે પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોન જે ઉર્જા ઉત્સર્જિત ન કરતો હોય એવી કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોન કોઈ એક ઊંચી ઉર્જાવાળી કક્ષાઓમાંથી એ ઓછી ઉર્જાવાળી કક્ષાઓમાં સંક્રાંતિ કરી શકે છે. એટલે ફરી એકવાર એની એ જ વાત આપણે જો વિચારીએ તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે કક્ષામાં એ ઉર્જા ગુમાવતો નથી એવી કક્ષાઓમાં એ પરિભ્રમણ કરે છે અને એવી ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી એ ઓછી ઉર્જાવાળી અથવા તો નીચી ઉર્જાવાળી કક્ષાઓમાં એ સંક્રાંતિ કરી શકે છે. અને જ્યારે પણ એ સંક્રાંતિ કરે ત્યારે આપણે જાણીએ છીએ કે જો ઊંચી ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં એ સંક્રાંતિ કરશે તો ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે કે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. અને આપણે ફોટોનની ઉર્જા જાણીએ છીએ hf જેટલી હોય. એનો મતલબ એમ થયો કે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુની અંદર ઉત્સર્જિત વિકિરણ ઉત્સર્જિત અથવા ઉર્જા ઉત્સર્જિત કરતો ના હોય એવી કક્ષામાં જ્યારે એ પરિભ્રમણ કરતો હોય ત્યારે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી એ ઓછી ઉર્જાવાળી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે ત્યારે એ એક ફોટોનનું ઉત્સર્જન કરે કે જેની ઉર્જા એ hf જેટલી હોય અને એ જે hf છે એ ઓછી વધારે ઉર્જાવાળી કક્ષા અને ઓછી ઉર્જાવાળી જે કક્ષા છે એ બંનેમાંની જે ઉર્જાના તફાવતના મૂલ્ય જેટલું હોય. એટલે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે E ઇઝ ઇક્વલ ટુ અહીં hf તો લખાય પરંતુ અહીં hf ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ અહીં EF આપણે એવું લખીએ. આ ઇનિશિયલ છે, આ ફાઇનલ છે. અહીં આપણે તમે જોઈ શકો છો EI ઇઝ ગ્રેટર ધેન EF થશે. એટલે એનો અર્થ શું થયો? અહીં જો આપણે કહીએ તો એનો મતલબ એમ થયો કે આ ઉર્જા વધુ છે કારણ કે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ થાય છે.
માટે અહીં HF એફની જગ્યા પર તમે અહીં h ન્યૂ પણ લખી શકો આ રીતે. એટલે HF પણ લખી શકાય અથવા તો h ન્યૂ પણ લખી શકાય. અને જો ધારો કે આની આવૃત્તિ શોધવી હોય તો F ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF ડિવાઇડેડ બાય h આપણે એવું લખી શકાય. તો અહીં કહી શકીએ આપણે h એ પ્લાન્ક અચળાંક છે, F આવૃત્તિ થશે, અહીં EI એ વધુ ઉર્જાવાળી જે કક્ષા છે એની ઉર્જા થશે અને આ ઓછી ઉર્જાવાળી કક્ષાની ઉર્જા થશે. તો અહીં આપણે એ રીતે લખી શકીએ. તો આમ બોર જે પરમાણુ મોડેલ છે એમાં આપણે જોઈ શકાય છે કે એની અંદર વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બી છે, એની અંદર સ્થાયીપણું પણ છે અને સાથે સાથે જો આપણે કહીએ તો એમાં અસતતપણું પણ દેખાય છે, જે આપણને અહીં અધિતર્ક નંબર 2 પ્રમાણે પણ વિચારી શકાય. એટલે ફરી એકવાર જો અધિતર્ક 1, 2 અને જો 3 કહીએ તો આપણે એમ કહી શકાય કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એ અમુક જે સ્થાયી અવસ્થાઓમાં રહેલી અમુક જે કક્ષાઓ છે કે જેમાં એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી કરી શકતા, કરી શકે છે ઇલેક્ટ્રોન, એવી કક્ષાઓમાં એ ભ્રમણ કરી શકે છે. એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એવી જે અવસ્થાઓ છે પરમાણુની એને આપણે સ્થાયી અવસ્થાઓ કહીશું. બીજો પોઈન્ટ આપણે કીધો કે બીજો અધિતર્કમાં આપણે એવી વાતો કરી કે ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના પરિભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન એ L ઇઝ ઇક્વલ ટુ NH/2π જેટલું હોય, એટલે કે h/2πના પૂર્ણાંક ગુણાંકમાં હોય, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3... લખી શકાય. એને જો બીજી રીતે લખવું હોય તો આ રીતે આપણે MVR પણ કહી શકીએ. અને આટલું કોણીય વેગમાન ધરાવતો દરેક ઇલેક્ટ્રોન એ જે તે કક્ષાઓની અંદર ઉર્જાના ઉત્સર્જન વિના પરિભ્રમણ કરી શકે. અને છેલ્લો જે ત્રીજો અધિતર્ક જે છે તેમાં આપણે એવું કીધું કે જ્યારે જે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો એવી કક્ષાઓમાં છે તો એવો ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષાઓમાં સંક્રાંતિ કરે છે ત્યારે એ એક ફોટોનનું ઉત્સર્જન કરતો હોય અને એ જે ફોટોન છે એની ઉર્જા HF જેટલી હોય કે જે વધુ જે ઉર્જાવાળી કક્ષા છે એની ઉર્જા અને ઓછી ઉર્જાવાળી જે કક્ષા છે એની ઉર્જાના તફાવત બરાબર હોય, કે અહીં આપણે લીધું કે EI ઇઝ ગ્રેટર ધેન EF. તો આ રીતે બોરનું પરમાણુ મોડેલ રજૂ કરી શકાય. હવે બોર મોડેલ પર આધારિત જે આપેલ પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવીશું. હવે આપણે અત્યારે જે અધિતર્કો જોયા એ અધિતર્કમાં આપણે કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ જે સ્થાયી કક્ષાઓ છે એ કે જેમાં એ ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો એવી જે કક્ષાઓ છે એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન એ NH/2π જેટલું હોય છે. તો એ જ બાબતને આપણે ધ્યાનમાં રાખી અને અહીં જે nમી જે કક્ષા છે એમાં જે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એની જે કક્ષીય ત્રિજ્યા છે એનું સૂત્ર મેળવીએ. તો સૌપ્રથમ આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે અહીં આપણા પાસે ન્યુક્લિયસ છે અને એનો જે વીજભાર છે તે ZE લખી દઈએ અને અહીં આ જે nમી કક્ષા છે એની ત્રિજ્યા ધારો કે આપણે RN લખીએ અને આ જે ઇલેક્ટ્રોન છે એનો વીજભાર જે છે તે E લખી દઈએ. આપણે જાણીએ છીએ
કે એના જે વેગની જો વાત કરીએ તો અહીં ધારો કે VN લખી દઈશું, તો આ એનો અને એનું દળ સ્મોલ m છે. એટલે એમ કહી શકાય કે ધારો કે m દળ ધરાવતો હોય, એ જેટલો વીજભાર ધરાવતો જે ઇલેક્ટ્રોન જે છે એ VN જેટલા રેખીય વેગથી nમી કક્ષાની અંદર એ કે જેની કક્ષીય ત્રિજ્યા Rn જેટલી છે એમાં અહીં પરિભ્રમણ કરે છે. અને ન્યુક્લિયસ જે છે એનો વિદ્યુત ભાર જો આપણે કહીએ તો +Z E છે. એટલે જ્યાં Z એ તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક થશે. તો આપણે એ લખી દઈએ પહેલાં. તો અહીં આપણે લખીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળ અને E વિદ્યુત ભાર ધરાવતો ઇલેક્ટ્રોન nમી કક્ષામાં રેખીય વેગ Vn અને કક્ષીય જેની કક્ષીય ત્રિજ્યા Rn માં ગતિ કરે છે. એટલે રેખીય વેગ Vn અને જેની કક્ષીય ત્રિજ્યા Rn છે. અહીં આપણે કહી શકાય m દળ અને E વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોન nમી કક્ષામાં રેખીય વેગ Vn અને જેની કક્ષીય ત્રિજ્યા Rn છે એ રીતે ગતિ અથવા તો ભ્રમણ કરે છે. અહીં લખી શકીએ પરમાણુના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ZE છે, જ્યાં Z એ તત્વનો પરમાણુ ક્રમાંક. હવે જો અહીં કહી શકાય કે જો આ ઇલેક્ટ્રોન છે એ જો આ ન્યુક્લિયસની ફરતે જો વર્તુળાકાર ગતિ કરે છે તો એના માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ આ બેની વચ્ચે લાગતું જે સ્થિત વિદ્યુત બળ છે એ પૂરું પાડતું હોવું જોઈએ. એટલે લખીએ કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ પૂરું પાડે છે. હવે આપણે જાણીએ છીએ કે અહીં જે કેન્દ્રગામી બળ જો લખીએ તો mv² ડિવાઇડેડ બાય અહીં r લખી શકાય. પણ અહીં જો આપણે જોઈએ તો એનો વેગ આપણે Vn લખેલો છે, જેની કક્ષીય ત્રિજ્યા છે તે Rn છે. તો અહીં આપણે Vn લખીશું અને Rn લખીશું. ઇઝ ઇક્વલ ટુ અહીં 1/4πε0 Q1 Q2 Q1 ઇઝ ઇક્વલ ટુ ZE લખી દઈએ. આ રીતે ZE થશે અને E અને ડિવાઇડેડ બાય બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ એ Rn છે એટલે Rn² થશે. માટે તમે જોઈ શકો છો કે અહીં Rn અને એક Rn જો કેન્સલ કરીએ તો mVn² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0
અને ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર એન થશે. હવે અહીં જો આપણે આ આર એનને અહીંયા લઈ લઈએ તો આ રીતે વીએન લખી શકાય. જો વીએનને વર્ગ છે તો એક અહીં વીએન લખી દીધું અને અહીં એમ વી એન આર એન લખીએ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ સ્ક્વેર બાકી રહેશે અને 4 પાઈ એપ્સિલોન 0. એટલે અહીં જે આર એન છે તેને આપણે અહીં લઈ લીધું છે અને વી સ્ક્વેરના 2 ભાગ આ વી એન અને આ વી એન. આ લખવાનું મૂળ હેતુ એક જ કે એમવીઆર ઇઝ ઇક્વલ ટુ આપણને એલ મળશે, કારણ કે અધિતર્ક 2 મુજબ આપણે એલ ઇઝ ઇક્વલ ટુ એમવીઆર પણ લખી શકીએ કે જેની કિંમત આપણે અહીં એડ કરી શકાય. તો સમીકરણ નંબર અહીં 1 લખી દઈએ. હવે બોર અધિતર્ક 2 મુજબ nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન Ln નામ આપી શકાય ઇઝ ઇક્વલ ટુ NH/2π, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ... કરી લખી શકીએ. હવે આની જગ્યા ઉપર આપણે લખીએ MVR. અહીં nમી કક્ષા છે માટે Vn અને Rn લખીશું ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π. તો અધિતર્ક નંબર 2 પરથી આપણને મળશે, એટલે આ સમીકરણ નંબર 2 થયું. હવે આ જે કિંમત જે છે એને અહીં એડ કરી દો, એટલે સમીકરણ નંબર 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું મળશે? તો Vn અને કૌંસમાં NH ડિવાઇડેડ બાય 2π ઇઝ ઇક્વલ ટુ, આ કિંમત આપણે એ સમીકરણ 2ની અહીંયા મૂકી દઈએ છીએ, અને ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0. હવે તમે જોઈ શકો છો આ પાઈ અને પાઈ કેન્સલ છે, અહીં 2 2 ઝા, સો Vn ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય, અહીં NH છે, અહીં 2 છે, અહીં એપ્સિલોન 0, એટલે 2 એપ્સિલોન 0 તો છે જ, અને અહીં NH આપણે લખી શકીએ. તો આ રીતે આપણે અહીં Vnનું પણ એક ઇક્વેશન આપણને મળે છે. આ રીતે Vnનું એક ઇક્વેશન મળી જશે. ફરી એકવાર જોઈએ. Vn ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ સ્ક્વેર 2 એપ્સિલોન 0 અને NH આ રીતે લખી શકાય. એનો મતલબ કે અહીં જે nમી કક્ષા છે એમાં જે ઇલેક્ટ્રોન છે એનો જે રેખીય વેગ જે છે એ Vn ઇઝ ઇક્વલ ટુ આટલો મળે, અને અહીં Vn ઇઝ પ્રપોઝનલ ટુ અચળ, ઈ અચળ છે, 2 અચળ, એપ્સિલોન 0 અચળ, H અચળ છે, માટે અહીં Z ડિવાઇડેડ બાય n થશે. એટલે આ રીતે આપણે એક સંબંધ જે છે તે મેળવી શકાય. એટલે કે nમી કક્ષાની અંદર જેની જે ઝડપ જે છે એ રેખીય ઝડપ અહીં વ્યસ્ત પ્રમાણમાં છે અને ઝેડના સમપ્રમાણમાં છે. જો હાઇડ્રોજન માટે જો આપણે લખીએ તો અહીં લખી શકાય કે હાઇડ્રોજન પરમાણુ માટે Z ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો V1 નામ આપી દઈએ, Vn ઇઝ ઇક્વલ ટુ ઇઝ પ્રપોઝનલ ટુ 1/n કહેવાશે, જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ 1. એટલે અહીં ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે Z ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો અહીં જે રેખીય ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ એ nના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણને જે આ જે સમીકરણ મળે છે સમીકરણ નંબર 3, એ જો આપણે સમીકરણ નંબર અહીં જો આપણે જે Vnનું જે સમીકરણ છે
એ વીએનનું સમીકરણ જો અહીં મૂકી દઈશું RN બરાબર, તો જે આપણને આન્સર મળશે તે RNના સંદર્ભમાં આપણે મેળવી શકીએ છીએ. તો એ જે કિંમત છે એ અહીં પણ મૂકી શકાય, આટલે પણ મૂકી શકાય. RNની કિંમત છે તે, એટલે વીએનની કિંમત મૂકી દો એટલે જે તમારા પાસે RNનું સમીકરણ છે તે આવી જશે. તો હવે અહીંથી પણ કરી શકીએ આપણે. સમીકરણ નંબર 2નો ઉપયોગ કરીએ. 2 પરથી લખીએ તો M VN RN ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π. માટે RN ને હવે સૂત્ર કરતા કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π, અને આ M ઇન્ટુ VN. ફરી એકવાર આ સમીકરણ નંબર 2 પરથી આપણે કિંમત લખી M VN RN ઇઝ ઇક્વલ ટુ NH બાય 2π, અને RN ને સૂત્ર કરતાં કીધું છે માટે NH ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ M ઇન્ટુ VN. હવે અહીં જે VNની જે કિંમત છે એ સમીકરણ નંબર 3 પરથી મૂકી દો. એટલે સમીકરણ નંબર અહીં 3 જો લખીએ તો સમીકરણ નંબર અહીં આનો એક નંબર આપી દો, ધારો કે 4. તો સમીકરણ નંબર 3 અને 4 પરથી શું થશે હવે? તો આ કિંમતમાં RN ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2πm, જે કિંમત આપણે અહીં છે VNની કિંમત હવે આ નીચે લખાશે ઇન્ટુ ZE², અને આ ઉપર લખાશે 2ε0 NH. હવે આ 2 અને આ 2 કેન્સલ થયા માટે RN ઇઝ ઇક્વલ ટુ N²H² થશે, N²H² ε0 ડિવાઇડેડ બાય πm ZE². તો અહીં આ પણ આપણને એક RNનું સૂત્ર મળે છે. nમી કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એની કક્ષીય ત્રિજ્યા એ RN ઇઝ ઇક્વલ ટુ N²H² ε0 πm ZE² જેટલું મળે છે. હવે એનો મતલબ એમ થયો કે RN ઇઝ પ્રપોઝનલ ટુ N² ડિવાઇડેડ બાય Z થશે. તો આ એક આપણા પાસે સંબંધ મળે છે. અને જો હાઇડ્રોજન પરમાણુ માટે જો સ્પેશિયલી લખીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે Z ઇઝ ઇક્વલ ટુ 1 લેતા, Z ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો RN ઇઝ પ્રપોઝનલ ટુ N². એટલે કક્ષીય જે ત્રિજ્યા જે છે એ nમી કક્ષામાં કક્ષીય ત્રિજ્યા એ nના વર્ગના શું છે સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકાય.